ફ્રેન્ડ્સ, આ રિસેપ્શનનો મેન ગેટ છે. જો કેટલો સરસ શણગારેલો હતો, અંદર પણ એટલું સરસ શણગારેલું હતું. તમે વિડીયોમાં બનાવી રહેજો, હું તમને આખો વિડીયો બતાવીશ. ફ્રેન્ડ, આનો ખાલી રિસેપ્શનનો ખર્ચો 10 લાખ રૂપિયા થઈ ગયો હતો. જો હું તમને બતાવું છું, તમને દેખીને જ ખબર પડી જશે કે આટલો ખર્ચો થયો હશે. જો ઉપર કેટલા સરસ ઝુમ્મર લટકાયેલા હતા. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને અમારે રિસેપ્શનમાં જમવાનું આવ્યું છે. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. હું તમને આખું રિસેપ્શનમાં શું જમવાનું આવ્યું છે એ હું તમને બતાવીશ. અને એનો મંડપ પણ તમે દેખજો, કેટલો સરસ કોઈ શણગારેલો હતો. ફ્રેન્ડ, એ લગભગ રિસેપ્શનનો ખર્ચો 8 થી 10 લાખ રૂપિયા થઈ ગયો હતો. તો જસ્ટ તમે વિચારો કે એનું જમવાનું પણ કેટલું સરસ હશે, તે મંડપે પણ કેટલો સરસ શણગારેલો હશે. તો હું તમને બધું બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, આ નાનો છોકરો વિવાસને ચશ્મા પહેરવાની કોશિશ કરે છે, પણ જો અમારો વિવાસ ચશ્મા પહેરતો નથી, કારણ કે એને ચશ્મા પહેરવા બિલકુલ પણ ગમતા નથી. એના કારણે જો આ છોકરો ચશ્મા પહેરાવે છે, પણ વિવાસને ચશ્મા પહેરવા બિલકુલ પણ ગમતા નથી. જો આ છે મારા સસરા, વિવાસને લઈને અહીંયા ખુરશીમાં બેઠા હતા. તો ફ્રેન્ડ, જો હું તમને બતાવું છું, અમે અહીંયા સાંજે રિસેપ્શનમાં આવવાના છીએ. જો કેટલો સરસ કોઈ મંડપ બાંધેલો હતો. સાંજે આનથી પણ સરસ કોઈ લાગશે, કારણ કે ચારે બાજુ લાઇટિંગ થતી હશે, એટલે આનથી પણ ડબલ સરસ કોઈ લાગશે. હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, દેખાય છે કેટલો સરસ કોઈ કલર પણ લીધો છે. જો બે કલરનું કોમ્બિનેશન કેટલું સરસ કોઈ લીધું છે, ક્રીમ અને લાઇટ ગ્રીન, એ ટાઈપનો કલર છે. તો જો અમારી વિવાસ સામે બેઠો છે ને, જો વિવાસ કેવો રમી જાય છે. જો અહીંયા ખુરશી વિવાસને મળી ગઈ હતી, તો જો વિવાસ ખુરશી નીચે પાડતો હતો, એના પકડતો હતો, ઊભી કરતો હતો, એવું ક્રિયા કરતો હતો. જો દેખાય છે, જો વિવાસ પાસે ખુરશી ઊભી કરવાની કોશિશ કરે છે, પણ વિવાસને ઊભી કરતા આવડતી ન હતી. તો ફ્રેન્ડ, જો હવે હું તમને બતાવું છું આખો મંડપ. જો આ આખી જગ્યા છે, કેટલી સરસ કોઈ જગ્યા છે. જો અહીંયા પણ ઝાડવા પણ કેટલા સરસ કોઈ ઊંચા જોવા મળતા હતા. ફ્રેન્ડ, અત્યારે તો તમને એટલું બધું નહીં લાગે, પણ હું તમને થોડીક વાર પછી વિડીયો બતાવું છું. તમે દેખજો, રાતનો નજારો એટલો સરસ લાગશે ને. અહીંયા આજે રિસેપ્શન હતું, તો અમે અહીંયા જમવા આવ્યા હતા. રિસેપ્શનમાં શું જમણવારમાં હતું એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, અમે રાત્રે આવી ગયા હતા રિસેપ્શનમાં. જો સૌથી પહેલાં તમને એન્ટ્રી ગેટ બતાવું છું. જો કેટલો સરસ શણગારેલો હતો. આજુબાજુ જો ઝુમ્મર પણ મૂકેલા હતા લાઇટિંગવાળા. હવે જો એન્ટ્રી ગેટ છે યાર, જો કેટલો સરસ અંદરથી પણ શણગારેલો હતો. જો અંદર લાઇટિંગે પણ કેટલી સરસ કરેલી હતી. જો ઉપર ઝુમ્મર છે, પછી છત્રી હતી, કેટલી બધી છત્રીઓ પર લટકાવેલી હતી. ઉપર જો કેટલે અલગ કલરના ફૂલો પણ જોવા મળે છે. જો દેખાય છે, આ રીતે અલગ કલરના ફૂલો, વચ્ચે ઝુમ્મર, આજુબાજુ લાઇટિંગ, કેટલી સરસ લાગતું હતું. સામે જો ગણપતિની મૂર્તિ પણ હતી, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો આજુબાજુ તમને બતાવું છું, પડદા હતા, પણ પડદાએ પણ જો કેટલા સરસ સરકટવાળા પડદા જોવા મળતા હતા. જો ઉપર એ ઝુમ્મર, હજી છેક સુધી ઝુમ્મર હતા, જે સુધી અંદર એન્ટ્રી ના થાય ત્યાં સુધી ઝુમ્મરો લટકાડેલા હતા. લાઇટિંગે પણ કરેલી હતી. જો લાઇટિંગે પણ કેટલી સરસ કરેલી હતી. તો ફ્રેન્ડ, જો આ ગણપતિ છે, ગણપતિ પણ કેટલા સરસ અહીંયા મૂકેલા હતા. એમની મૂર્તિ પણ અહીંયા સરસ મૂકેલી હતી. આજુબાજુ પણ ડિઝાઇનો પણ સરસ મૂકેલી હતી. જો ફ્રેન્ડ, અહીંયાથી રિસેપ્શન ચાલુ થઈ જાય છે, હું તમને બતાવું છું. જો સામે એન્ટ્રી પણ થઈ ગઈ હતી દુલ્હન અને દુલ્હેરાજાની. જો અહીંયા કેટલી બધી સરસ ખુરશીઓ પણ મૂકેલી હતી. આગળ સોફા પણ મૂકેલા હતા. અહીંયા જો ઉપર ફોટો પડાવવા પણ બધા જતા હતા. ફ્રેન્ડ, એમને ડાન્સ પણ કર્યો હતો, એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો, એ લાસ્ટમાં બતાવીશ. હવે અમે શું ખાધું હતું એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, અહીંયા છે ને, સૌથી પહેલાં અહીંયા જ્યુસ હતો. એ શેનો જ્યુસ હતો હું તમને બતાવીશ. તમે દેખજો, ઋત્વીએ અને મેં જ્યુસ પીધો હતો. તો અહીંયા જો વેટર પણ હતા, તો વેટરે એમને જ્યુસ આપ્યો હતો. જો અહીંયા બ્લેક કલરના ઊભા છે ને, આ બધા વેટરો હતા. વેટરે એમને જ્યુસ પણ અહીંયા આપ્યો હતો. તો ફ્રેન્ડ, જ્યુસ પણ એટલો સરસ હતો ને, મને તો બહુ જ ભાવ્યો હતો. મેં 2 ગ્લાસ પીધો હતો. જો હવે હું તમને બતાવું છું. આ દેખાય છે, તમને ખબર પડી જાય, ગ્રીન કલરનો જ્યુસ છે. પહેલાં મને ખબર ના પડી કે અંદર શું હતું, પણ ચાખ્યા કેળે ખબર પડી હતી કે આ છે ને પાઇનેપલ અને 2 ચેરી નાખેલી હતી, એનો જ્યુસ હતો. જો ઋત્વીએ જ્યુસ લીધો હતો, મેં પણ અહીંયા જ્યુસ પીધો હતો. જો હું તમને બતાવું છું, કેટલો સરસ જ્યુસ હતો. મને તો છે ને બહુ જ ભાવ્યો હતો આ જ્યુસ. તો જો ઋત્વીએ પણ પીધો હતો, ઋત્વીને પણ બહુ ભાવ્યો હતો. જો ઋત્વી છે ને, એની બેનને કોલ કરતી હતી કે કેટલી રહી છે એના માટે. તો અહીંયા જો જ્યુસ સૌથી પહેલાં એન્ટ્રી ગેટમાં જ અહીંયા જ્યુસવાળા હતા. તો ફ્રેન્ડ, જો હવે હું તમને બતાવું છું. જો અહીંયા કેટલી સરસ કોઈ લાઇટિંગ કરેલી હતી. જો અહીંયા સાઈડમાં ફૂલદાનીઓ કેટલી સરસ કોઈ ફૂલ મૂકેલા હતા. જો દેખાય છે, ઉપર પણ કેટલું સરસ કોઈ મૂકેલું હતું. ઝાડ પણ નકલી ઝાડ હતું. જો અહીંયા આ બધી ડીશો હતી, અમે અહીંયાથી જમવાનું લીધું હતું. તો અહીંયા બોર્ડ પણ મારેલા હતા, કઈ વસ્તુ શું મળે છે, તો એ વસ્તુનું નામ શું છે એ પણ અહીંયા બોર્ડ મારેલા હતા. તમને જો નામ વાંચો તો એ પણ હું તમને નામે પણ વંચાઈશ કઈ વસ્તુ હતું. તો ફ્રેન્ડ, જો હું તમને આખું બતાવી નાખું છું. રિસેપ્શનમાં કેટલી બધી વસ્તી અહીંયા આવી ગઈ હતી. જો સામે પણ કેટલી સરસ લાઇટિંગ કરેલી હતી.
તો જો હવે હું તમને બતાવું છું. સૌથી પહેલાં અહીંયા સૂપ કાઉન્ટર હતું. તો ઋત્વીએ સૂપ લીધો હતો. મને તો સૂપ ભાવતો નથી. તો જો ઋત્વીએ સૂપ લઈ લીધો હતો. મને તો બિલકુલ પણ સૂપ ભાવતો નથી. હું ક્યારે પણ સૂપ પીતો નથી. તો જો અહીંયા સૂપની અંદર જે સેવ નાખવાની આવે છે ને એ સેવ પણ અહીંયા હતી. તો ફ્રેન્ડ જો હું તમને બતાવું છું. આ સૌથી પહેલાં ખારી છે. મને પહેલાં નામ દેખીને ખબર ના પડી કે શું હતું. તો અહીંયા ખારી હતી. તો અમે ખારી પણ ખાધી હતી. આપણે જે ઘરે ખારી ખાઈએ એ પ્રમાણેની નથી, પણ આ ખારી બિલકુલ અલગ ટાઈપની લાગતી હતી, કારણ કે ઉપર ચીઝ નાખેલું હતું. તો ફ્રેન્ડ જો હવે હું તમને બીજું બતાવું છું. જો અહીંયા કેટલો સરસ કોઈ છે. આનું નામ પણ હું તમને વંચાઈ નાખું છું. જો લખેલું છે ચીઝી હની પનીર. તો જો આ છે એ રહ્યું. જો કેટલું સરસ લાગે છે ને. તો ઋત્વીએ ટ્રાય કર્યો તો ઋત્વીને પણ ભાવ્યું હતું, મને પણ ભાવ્યું હતું. મેં આ લાઈફમાં પહેલી જ વાર ખાધેલું હતું. કેટલું સરસ લાગે છે. તો આ છે ને પનીરના ટુકડા જેવું લાગતું હતું. એના પછી જો હું આ બીજું દેખવા ગયો તો જો અહીંયા કેટલી સરસ કોઈ ડિઝાઇન મૂકેલી હતી. અહીંયા જો ચાટ ચટોરી છે એ પણ હું તમને બતાવું. ફ્રેન્ડ આ એટલું બધું મને સારું નહોતું લાગ્યું. જો હું તમને બતાવું છું. આ છે ચાટ ચટોરી. જો દેખાય છે. આ લગભગ ઋત્વી એમ કહેતી હતી કે આ પૂરીની ઉપર મસાલો નાખીને અંદર માવો ભરીને એ રીતે બનાવતા હોય છે. પણ જો મેં ઋત્વીએ ચાખ્યું હતું પણ એટલું બધું સારું મને લાગ્યું ન હતું. તો ફ્રેન્ડ જો હવે હું તમને બતાવું છું. આ છે લાઈવ પનીર જલેબી ને આ બીજું છે લાઈવ હાંડવો. જો લખેલું છે ને આ લાઈવ હાંડવો. તો પછી આ ચટણી હતી, લીલી ચટણી અને લાલ ચટણી. તો ફ્રેન્ડ જો હવે અમે ડીશ લઈ લીધી હતી. તો સૌથી પહેલાં જો ડીશે પણ અહીંયા સરસ હતી, ચમચી પણ અહીંયા હતી. તો જો અમે સૌથી પહેલાં આ ડુંગળીનું કચુંબર હતું, આ ટામેટાં હતા. તો મેં છે ને ટામેટાં લીધા હતા, થોડાક ડુંગળી પણ લીધી હતી ને આ જે આપણે ચણાચોર ગરમ ખાઈએ છીએ ને એ પણ અહીંયા જોવા મળતું હતું. પછી આ ચટણી હતી. આ ચટણી શેની હતી મને ખબર ન હતી. જો દેખાય છે અહીંયા લખેલું હતું કુકમ્બર રાયતા. પછી મેં વાંચ્યું ત્યારે ખબર પડી કે કુકમ્બર રાયતા હતું. એ જો અહીંયા આ ઢોકળા હતા, યલો કલરના જે ઢોકળા આપણે ઘરે બનાવીએ છીએ ને એ છે. પછી આ લસણની ચટણી અને લીલી ચટણી પણ અહીંયા જોવા મળતી હતી. જો છે ને બે ચટણી અહીંયા હતી. એક હતી લસણની ચટણી અને બીજી હતી લીલી ચટણી. તો ઋત્વીએ થોડી ચટણી પણ અહીંયા લીધી હતી. પછી ઋત્વીએ લાઈવ હાંડવો પણ લીધો. તો મેં નહોતો લીધો કારણ કે મને ભાવતો નથી એના કારણે. તો ફ્રેન્ડ જો અહીંયા જે નાના ઘર હતા એ હું તમને બતાવું છું. જો કેટલા સરસ કોઈ ઘર હતા. અહીંયા ફોટોગ્રાફી કરવા માટે બહુ જ લોકો આવતા હતા. એને પણ કેટલા સરસ ચારે બાજુ લાઇટિંગથી શણગારેલા હતા. આ છે ને સ્ટેજની જોડે જ હતું. જો સામે છે ને સ્ટેજ, તો સ્ટેજની જોડે જ હતું. એટલે અહીંયા કેટલાય લોકો ફોટા પાડવા આવતા હતા. તો ફ્રેન્ડ જો હવે અમે ડીશ લઈ લીધી હતી. તો ડીશમાં શું જમવા લીધું હતું તો હું તમને બતાવું છું. પહેલું છે સીતાફળ રબડી. તો મેં રબડી લીધી હતી. હવે એના પછી શાક હતું. તો શેનું શાક હતું કે કાશ્મીરી મેથી પનીર. જો આ કાશ્મીરી મેથી પનીરનું શાક હતું. હવે એના પછી એક બીજું છે વેજ પટિયાલા. આ વેજ પટિયાલા પછી દાળ અમૃતસરી હતી. જો દેખાય છે અહીંયા દાળ હતી. એના પછી આ જીરા રાઈસ હતા. એના જોડે પાપડ પણ હતા. જો ફ્રાય પાપડ આવે છે ને એ ફ્રાય પાપડ પણ અહીંયા જોવા મળતા હતા. અહીંયા સ્ટેજ પણ કેટલું સરસ શણગારેલું હતું. તો જો ફ્રેન્ડ અમે ડીશ લઈ લીધી હતી. અમે આટલું ખાધું હતું. રોટલી પણ બટા તંદૂરી જોવા મળતી હતી. તો જો ફ્રેન્ડ મેં તમને સવારે બતાવ્યું હતું ને એનો એ જ મંડપ છે. જો અહીંયા લાઇટિંગ કરી એટલે કેટલું સરસ લાગે છે. ઝાડ પર પણ લાઇટિંગ જોવા મળતી હતી. જે નાના ઝાડ હતા એની પર લાઇટિંગ કરેલી હતી. તો ફ્રેન્ડ જો અહીંયા અમે બધા જમવા બેસી ગયા હતા. એના પછી અહીંયા ડાન્સ પણ ચાલુ થઈ ગયો હતો. જો હું તમને બતાવું છું. જો દેખાય છે અહીંયા કેટલો સરસ કોઈ ડાન્સ કરે છે. આ ભાઈ બહેન છે. ભાઈ બહેને સરસ કોઈ અહીંયા ડાન્સ કર્યો હતો. સોરી હું તમને ગીત નહીં સંભળાવી શકું થોડુંક યુટ્યુબના પોલિસીના કારણે. એના પછી એના જે મેરેજ હતા એમના સગા ભાઈએ ડાન્સ કર્યો હતો. આ એમનો મોટો ભાઈ છે. જો એમના ભાઈ અને એમના ભાભીએ કેટલો સરસ અહીંયા ડાન્સ કર્યો હતો. જો દેખાય છે. ફ્રેન્ડ્સ આ ડાન્સ જોવા માટે બહુ જ લોકો ભેગા થઈ ગયા હતા. આજુબાજુ બધા લોકો અહીંયા આવી ગયા હતા. જે લોકો જમતા હતા ને એ પણ લોકો અહીંયા ડાન્સ જોવા આવી ગયા હતા, કારણ કે આમને ડાન્સ સરસ કર્યો હતો. ફ્રેન્ડ આમનો ડાન્સ દેખીને બધા જ ચક થઈ ગયા હતા. સરસ કોઈ ડાન્સ કર્યો હતો આમને. જો દેખાય છે તમને દેખીને જ ખબર પડી કેટલો સરસ કોઈ ડાન્સ કર્યો છે. ફ્રેન્ડ અહીંયા હું તમને થોડુંક સોંગ સંભળાવું છું. તમે સાંભળી શકો છો. કઈ સોંગ છે તમને ખબર પડી જશે. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.